હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું નવરાત્રિના 9 દિવસ પછી દશેરાના દિવસે ખવાતા ફાફડા અને કઢી. તો તમને બધાને ખબર હશે કે બજારમાં મળતા ફાફડા કેવા તેલમાં બનતા હોય છે અને તે આપણી હેલ્થ માટે પણ કેટલા નુકસાનકારક હોય છે. તો આજે હું તમને પરફેક્ટ ફાફડાનો લોટ બાંધી બજાર જેવા જ ફાફડા ઘરે બનાવતા શીખવાડીશ. તો રેસીપીને પૂરી જોજો એટલે તમારા ફાફડા પણ 100% સારા બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અને હવે બજાર જેવા ફાફડા બનાવવા માટે અહીંયા મેં બેસન તો 2 વાટકી જેટલું મેં બેસન લીધેલું છે. તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું. તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફાફડા બનાવતી વખતે તમારે ચણાનો લોટ નથી લેવાનો, બેસન જે બજારમાં મળે છે તે લેવાનું છે. કારણ કે બેસન થોડું ઝીણું હોય એટલે કે તે થોડું લીસું હોય છે અને ચણાનો લોટ થોડો તે કરકરો હોય એટલે આપણે ચણાનો લોટનો ઉપયોગ નથી કરવાનો. અને હવે આપણે કથરોટમાં લોટને એકદમ સારી રીતે ચાળી લઈશું. અને ફાફડા પચવામાં એકદમ સહેલા રહે કે 2-4 ફાફડા વધારે પણ ખાઈ લઈએ તો પણ કંઈ તકલીફ ના પડે એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમો હાથથી મસળી અને ઉમેરી દઈશું. અને હવે ચણાનો લોટ બાંધવા માટે આપણે એક મિશ્રણ બનાવી લઈએ. તો તેના માટે અહીંયા મેં એક વાટકીમાં અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી કરતાં થોડો ઓછો ખાવાનો સોડા મેં લીધેલો છે તે ઉમેરી દીધો. અને 6થી 7 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશ અને 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું. તો અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ મોણ માટે વધારે પડતું નથી લેવાનું. અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લઈશું. તો અત્યારે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ સરસ મજાનું બનીને તૈયાર છે. હવે આપણે આ મિશ્રણથી જ લોટ બાંધી લઈશું. તો અહીંયા આપણે આ મિશ્રણથી જ લોટ બાંધવાનો છે. ઉપર જરૂર લાગે તો તમે 2-3 ચમચી જેટલું પાણી લઈ શકો છો, પણ વધારે પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો. લોટને આપણે એકદમ કઠણ જ રાખવાનો છે, જરાય લોટને ઢીલો નથી બનાવવાનો. અને તમે જોઈ શકો છો કે લોટને એકદમ સારી રીતે ભેગો કરી અને હું લોટ બાંધી રહી છું. તો આ લોટ હાથમાં બહુ ચોટે છે તો ચમચીથી તેને હાથમાંથી ઉખાડી અને લોટ બાંધતું જવાનું. અને હવે તમે જુઓ કે મેં લોટ એકદમ સરસ મજાનો કઠણ એવો બાંધી અને તૈયાર કરી લીધો. થોડું એવા 2-3 ટીપા તેલના નાખી અને લોટને થોડો એવો મસળીશું. તો અત્યારે આપણે આ લોટને વધારે પડતો નથી મસળવાનો, પાછળથી આપણે આ લોટને વધારે મસળીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો આ લોટ બંધાઈને તૈયાર છે. અને ઢાંકીને આપણે 20થી 25 મિનિટ માટે રહેવા દેવાનો છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ લોટ આપણે તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે. તો અત્યારે આ ફાફડા બનાવવા માટેનો લોટ તૈયાર નથી. ફાફડા બનાવવા માટે આપણે લોટ એકદમ લચકા પડતો જોઈશે. તો તમારી પાસે જો ટાઈમ હોય તો તમે 1-1 કલાક પણ આ લોટને ઢાંકીને રાખી શકો છો. અને હવે આપણે ફાફડા પર નાખવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો તેના માટે અહીંયા મેં 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર લીધો અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરી દઈશું અને ચપટી જેટલી આપણે હિંગ ઉમેરી દઈશું. એક વખત બધું મિક્સ કરી લઈશું. તો આ ફાફડા પર છાંટવા માટેનો મસાલો બનીને તૈયાર છે. અને હવે આપણે ફાફડા સાથે ખવાય તેવી કઢી બનાવી લઈશું. તો એકદમ બજાર જેવી જ આપણે કઢી બનાવીશું. તો એક બાઉલમાં 2 ચમચી જેટલો મેં ચણાનો લોટ ઉમેરી દીધો અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું. અને એકદમ સારી રીતે હવે આને મિક્સ કરી લઈશું. તો સેજ પણ આમાં ગઠ્ઠા ન રહે તે રીતે આને બધું મિક્સ કરી લેવાનું. તો આ કઢી માટેનું બેટર બનીને તૈયાર છે. અને હવે આપણે વઘાર કરી લઈએ. તો એક પેનમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું. રાઈ થોડી તતડે એટલે આપણે તેમાં સૂકા ધાણા ઉમેરી દઈશું. અને 2થી 3 લીલા મરચાં મેં મોટા ટુકડા કરીને રાખ્યા તે ઉમેરી દીધા. અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દીધા. 1-2 સેકન્ડ આપણે આને સાતળી લઈશું. અને ચપટી જેટલો આપણે હળદર પાવડર ઉમેરી દઈશું. તો કલર માટે જ મેં ઉમેર્યો છે. બજાર જેવો જ આ કઢીનો પણ લુક આવશે. અને આપણે જે કઢી માટેનું બેટર બનાવીને રાખ્યું છે તે આપણે ઉમેરી દઈશું. તો આ સરસ મજાનો વઘાર બનીને તૈયાર છે. અત્યારે મને તે થોડો એવો જાડો લાગે છે એટલે હું તેમાં થોડું પાણી વધારે ઉમેરું છું. તો તમારે કઢી અહીંયા જેવી જાડી કે પાતળી જોઈતી હોય તે રીતે તમારે બનાવવાની.
આને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. અને હવે તમે જોઈ શકો છો કે કઢી સારી એવી ઉકળી ગઈ છે. તો આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ચપટી જેટલા લીંબુના ફૂલ ઉમેરી દઈશું. તો અહીંયા તમારે વધારે પડતા લીંબુના ફૂલ નહીં ઉમેરી દેવાના, નહીંતર કઢી વધારે પડતી ખાટી બની જશે. અને 5 મિનિટ માટે આ કઢીને આપણે ઉકળવા દઈશું. અને હવે આ કઢી બનીને તૈયાર થઈ ગઈ. આને આપણે એક બીજા વાસણમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ કઢીને તમે ફાફડા સિવાય ખમણ અને ગોટા સાથે પણ ખાશો તો બહુ ટેસ્ટી એવી લાગે છે. તો અહીંયા લોટને 20થી 25 મિનિટ રાખ્યા પછી આપણે તેને મસળવાની પ્રોસેસ કરીશું. તો અત્યારે મેં લોટને મસળવા માટે પાટલીનો ઉપયોગ કર્યો છે. તમે ચોપિંગ બોર્ડ પર પણ લોટને સારી એવી રીતે મસળી શકો છો. તો પાટલી પર થોડું એવું તેલ લગાવી અને લોટને સારો એવો મસળવાનો છે. તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. આ પ્રોસેસ તમે કરશો તો જ તમારા ફાફડા એકદમ સારા એવા બનશે. જેટલો તમે લોટને મસળશો એટલા ફાફડા સારા બને છે. તો અહીંયા હું આ લોટને 9થી 10 મિનિટ સુધી, એટલે તમે સમજી લો કે 10 મિનિટ સુધી આપણે આ લોટને એકદમ સારી રીતે મસળવાનો છે. જો તમને એવું લાગે કે લોટ હાથમાં ચોંટે છે તો તમારે થોડું થોડું તેલ લેતા જવાનું અને લોટને મસળતા જવાનું. અને 10 મિનિટ મેં આ લોટને મસળ્યો પછી તમે જોઈ શકો છો કે લોટ હું આવી રીતે ખેંચું છું તો એકદમ સારો એવો તે ખેંચાય છે. તો આ રીતનો આપણે ફાફડા બનાવવા માટેનો લોટ જોઈએ છે. તો તમે જોઈ શકો છો, બીજી વાર પણ મેં આ લોટને ખેંચીને તમને બતાવ્યો. તો બસ આ જ રીતનો તમારે લોટ ફાફડા માટેનો બાંધવાનો છે. તો જેટલો મેં તમને અહીંયા કહ્યું, જેટલો તમે લોટને મસળશો તેટલા જ ફાફડા સારા બનશે. અને હવે પૂરી જેટલું આપણે લુવું આવી રીતે લઈશું અને આવી રીતે લંબગોળ જેવું તેને આપણે શેપ આપવાનો છે. અને બહુ મોટા મોટા લુવા પણ નહીં લેવાના. અને બાકીનો લોટ સુકાઈ ના જાય એટલા માટે આપણે તેને ઢાંકીને રાખીશું. અને અત્યારે મેં ફાફડા બનાવવા માટે મોટી પાટલીનો ઉપયોગ કર્યો છે, પણ તમે ચોપિંગ બોર્ડ પણ લઈ શકો છો. અને પાટલી પર આપણે થોડું એવું તેલ લગાવી દઈશું એટલે ફાફડા આપણે એકદમ સારી રીતે ઘસી શકીએ. અને આ રીતનું લુવું લઈ અને પાછળથી થોડું એવું પ્રેસ કરી દેવાનું. તો તમે જોઈ શકો છો કે મેં એને પાછળથી આંગળીથી થોડું એવું પ્રેસ કરી દીધું. અને હવે હથેળીના આ ભાગથી આપણે ફાફડાને ઘસવાનો છે. તો તમે ધ્યાનથી જોઈ લેજો કે હું કઈ રીતે કરું છું. તો આ રીતે લોટ પર હાથ રાખી અને આગળની તરફ આપણે લોટને ઘસવાનો છે. તો તમે જુઓ કે આ રીતે મેં એકદમ પાતળો એવો ફાફડો ઘસીને રેડી કરી લીધો. તો આ રીતનું અહીંયા તમારે ચાકુ, એકદમ પાતળું હોય તેવું ચાકુ તમારે લેવાનું છે અને એકદમ સાચવીને આ ફાફડાને ઉખાડવાનો છે. તો તમે જુઓ કે એકદમ સાચવીને મેં આ ફાફડાને ઉખાડી લીધો. અને તમે જુઓ કે એકદમ પાતળો એવો આ ફાફડો બનીને તૈયાર થયેલો છે. તો બસ આ જ રીતે તમારે ફાફડાને બનાવવાના છે. એકદમ સાચવીને તમે બનાવશો ને તો તમને પણ પહેલી વારમાં જ ફાફડા બનાવતા આવડી જશે. તો હવે હું તમને બીજો ફાફડો પણ એ જ રીતે ઘસીને બતાવું. તો આવી રીતે પાછળથી તેને થોડું દબાવી દેવાનું અને આગળ આપણે આવી રીતે હાથથી લોટને ધકેલવાનો. તો તમે જુઓ કે એકદમ સાચવીને હું કરું છું. તો જુઓ આ બીજો ફાફડો પણ એકદમ સરસ એવો બનીને તૈયાર છે. અને હવે આ જ રીતે હું બીજા ફાફડા પણ બનાવતી જઈશ અને તળતી જઈશ. તો તમે જુઓ કે એકદમ પાતળો એવો બન્યો છે ને આ ફાફડો પણ. તો આ રીતે તમે 2-3 વાર પ્રેક્ટિસ કરશો ને એટલે તમને પણ એકદમ સહેલાઈથી આ ફાફડાને ઘસતા આવડી જશે. તો આ રીતે ઘસીને ફાફડા ખાવાની મજા જ કંઈક અલગ છે. અને તેલને મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું. તો તેલ આવી રીતે થોડું આપણે લોટ નાખીએ અને ધીરેથી તે ઉપર આવે એ રીતનું આપણે તેલ લેવાનું છે. વધારે પડતું એને ઉકળતું ગરમ હોય તેવું નથી લેવાનું. અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. જરાય આપણે હાઈ ફ્લેમ પર આ ફાફડાને નથી તળવાના, નહીંતર ફાફડા ઉપરથી એકદમ લાલ થઈ જશે. તો ફાફડાને અહીંયા આપણે એકદમ સફેદ એવા જ રાખવાના છે. તો એક ફાફડાને મેં તેલમાં મૂકી દીધો અને એકદમ સાચવીને જ આ ફાફડાને મૂકવાના છે કે તે તૂટી ના જાય, કારણ કે આપણે ફાફડાને એકદમ પાતળા એવા વણ્યા હોય. તો આવી રીતે ધીરે ધીરે તે ઉપર આવે તે રીતે જ આપણે તેલનું ટેમ્પરેચર રાખવાનું. તો એક વખત આ કઢાઈમાં જેટલા ફાફડા સમાય તેટલા જ મૂકવાના, વધારે પડતા ભરીને નહીં મૂકી દેવાના, નહીંતર ફાફડા તૂટી જશે. અને આ ફાફડાને તળાતા પણ એકાદ જ મિનિટનો સમય લાગે છે. તો તમે જોયું ને કે કેટલા સહેલા છે ઘરે ફાફડાને બનાવવા.
તો પછી બજારમાંથી ભેળસેળવાળા ફાફડા શું કામ લાવીએ? આ રીતે 2 વાટકી લોટમાંથી જો આટલા બધા ફાફડા બનતા હોય અને હવે આ ફાફડા બનીને તૈયાર છે. આપણે તેને થાળીમાં લઈ લઈશું અને આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે તે આપણે આવી રીતે ગરમ ગરમ ફાફડામાં છાંટી દઈશું. તો હંમેશા તમારે ફાફડામાં આવી રીતે ગરમ ગરમ હોય ત્યારે જ મસાલો છાંટી દેવાનો. અને હવે બીજી વાર પણ આપણે ફાફડાને બનાવીશું. તો એક વખત ફાફડો તમારે વણવાનો અને તેને તેલમાં મૂકતા જવાનું. તો જે રીતે આપણે રોટલી વણીએ અને શેકીએ તે જ રીતે તમારે અહીંયા ફાફડાને ઘસવાના અને તેલમાં મૂકતા જવાના. એકસાથે ઘસીને રેડી કરીને નહીં રાખવાના. તો આ ફાફડાને થતાં પણ એકાદ જ મિનિટનો ટાઈમ લાગશે. એક વખત આવી રીતે ફેરવી લેવાના એટલે બંને બાજુ સારા એવા તળાઈ જાય. આ ફાફડા બનાવતી વખતે 2 જ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને એકદમ કઠણ એવો બાંધવો અને લોટને એકદમ સારો એવો મસળવો. જો આ બંને પ્રોસેસ તમે સારી કરી હશે તો તમારા ફાફડા પણ 100% સારા બનશે. અને હવે બીજી વારના પણ ફાફડા તળાઈને તૈયાર થઈ ગયા. આને પણ આપણે થાળીમાં કાઢી લઈશું અને આપણે જે રેડી કરીને મસાલો રાખ્યો છે તે આપણે ગરમા ગરમ ફાફડામાં છાંટી દઈશું. તો આ રીતે ગરમા ગરમ ફાફડા ખાવાની મજા જ કંઈક ઓર છે. અને દશેરા પર ખાવાની મજા પડી જાય તેવા ગરમા ગરમ ફાફડા સાથે બહુ ટેસ્ટી એવી કઢી તૈયાર છે. તો તમે જુઓ કે બજાર કરતાં પણ આ ફાફડા કેટલા સરસ બન્યા છે અને આને બનાવવા પણ કેટલા સહેલા છે. તો તમે પણ એક વખત આ ફાફડા જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.